જય માતાજી, જય મેળવી મને, જય ચાવમાં અમારા નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે। તો જો આજે આપણે બનાવવાના છે બ્રેડ પકોડા। તો બ્રેડ પકોડા બનાવવા માટે આપણે પહેલા મૂકી દઈશું બટેકા બાફવા। તો પૂરી રેસીપી જોવા માટે તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો। તો જો આપણે બટેકા બાફવા મૂકી દીધા છે અને આપણે હવે બનાવશું ચણાનો લોટનું બેટર બનાવી નાખશું। આ બટેકા બફાય ત્યાં સુધી આપણે રગડું બનાવી નાખશું। ચાલો તો જો આમાં આપણે પહેલા પાણી નાખશું। થોડુંક આપણે એમાં મીઠું નાખશું। એને જેટલું મીઠું પસંદ હોય એટલું નાખવાનું। પછી આપણે એમાં નાખી દઈશું ચણાનો લોટ। ચણાનો લોટ આપણે નાખી દીધો છે તો આપણે હવે એનું બેટર બનાવી નાખશું। તો જો આપણું રબડું બની ગયું છે અને અહીંયા બટેકા બફાય છે। જો આપણે રબડું બનાવી નાખ્યું છે ચણાના લોટનું, તો આપણે બ્રેડના કટકા કરી લઈશું આવી રીતના। તો આવી રીતના આપણે બ્રેડના કટકા કરી લઈશું। તો જો આપણે બ્રેડના બબ્બે કટકા કરી લીધા છે અને બટેકા પણ બફાઈ ગયા છે, અડધા ફોલી પણ નાખ્યા છે। તો આટલા ફોલવાના બાકી છે અને જો ટમેટા પણ સુધારેલા છે, મરચાં પણ ઘણા, ડુંગળી પણ નાખે, જેને ડુંગળી ભાવતી ડુંગળી પણ, આમાં જેને જે રીતના ભાવતું એ રીતના બધું નાખે। આપણે ખાલી ટમેટા અને મરચાં જ નાખવાના છે। તો ચાલો આપણે બટેકા ફોલી નાખશું। તો જો બટેકા ફોલી નાખ્યા છે, હવે બટેકાનો આપણે ચૂંદો કરી નાખશું। જો આપણે બટેકાનો ચૂંદો કરી વાળો છે, તો આપણે એમાં પહેલા એડ કરશું મરચાં અને ટમેટા। આપણે ટમેટા વધારે છે એટલે આપણે ટમેટા થોડા ઓછા કરશું એડ। પછી એમાં થોડું નાખશું હળદર અને પછી નાખશું એમાં આપણે મરચું। આપણે જેવું તીખું ખાતા હોય એટલું મરચું નાખી દઈશું અને પછી નાખશું આપણે એમાં ધાણા જીરું અને આપણે સ્વાદ અનુસાર જેટલું મીઠું ખાવું હોય એટલું નાખશું। અને આપણે લીંબુનો રસ કાઢી લીધો છે તે આમાં થોડું કાઢી લઈશું। ઘણા લીંબુ ન નાખે પણ આપણે લીંબુનો રસ નાખવી છીએ। તો હાલો આપણે ચૂંદો મિક્સ કરી વાળશું હવે। તો જો આપણે બધું મિક્સ કરી વાળું છે, ચૂંદો બની ગયો છે આપણો, તો આપણે બ્રેડમાં ભરવા મળશે। આપણે કંઈક આવી રીતના બનાવી છીએ, બધા અલગ અલગ રીતના બનાવતા હોય। તો જો આપણે બ્રેડને ભરી લીધી છે, હવે આપણે આને ચણાના લોટના રબડામાં બોળીને ખાલી તળવાની જ બાકી છે। તો ચાલો આપણે હવે તેલ ગરમ થવા મૂકશું। તો સારું, બધા કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો। જો આપણે બ્રેડ ભરી લીધી રબડું બનાવી નાખ્યું, તો આપણે પહેલાં જ બનાવી નાખ્યું હતું અને તેલ પણ આવી ગયું છે। તો આપણે એને તળી લઈશું આમાં બોળીને। કોરું ન રહી જાય, ચલો તળી નાખીએ, તળી નાખશો અને હવે સારું કન્ટિન્યુ લગમાં બની રહેજો। તળી લીધા છે, સારું કન્ટિન્યુ બ્લોગમાં બની રહેજો। આપણે બધા તળી નાખી જો, તો આપણા પકોડા બનીને રેડી થઈ ગયા છે। જો સરસ મજાના બન્યા છે પકોડા। તો આપણે એનો ટેસ્ટ કરીશું। મસ્ત
મસ્ત બન્યા છે પકોડા. તમે પણ ટ્રાય કરજો અને ઘણા ખરા બનાવતા પણ હશે. તમને અમારી પકોડાની રેસીપી કેવી લાગી છે તે જરૂર કમેન્ટ કરજો અને પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે મળીશું હવે નવા બ્લોગ સાથે અને તમારે આમાં કમેન્ટ જરૂર કરજો કે અમે શું રેસીપીમાં નવું કંઈક લાવી. તમે કમેન્ટ કરશો તો આપણે ઘરે ટ્રાય કરશું. તો ચાલો આપણે મળીશું નવા બ્લોગમાં. બધાને જય માતાજી, જય મેલી મને, જય ચાવનમાં. મળીશું નવા બ્લોગ સાથે.